મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જો યાર. તેથી ઘોડાને ઠપકો આપ્યો, બાગડતા બાગડતા પડગી રાખતી ને ઘોડાને ઠપકો આપ્યો કે દરુરિયા ધોખાર દારૂ હયું ફાડ્યું ને હસલા. હવે તો મરતા આ ઠેંગાર મારે ગામતરા ગુજરાતના, હવે મારો આ ઠેંગાર હોય અને મારે જીવતા તો ગુજરાતના ગામતરા કરવા પડે ને, તો મારે જીવ કરડીને ખોળ્યું ખાલી કરવું પડે. આટલું બોલ્યા ત્યાં તો જમણા પગેથી અગ્નિ લાગી અને હળ 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 કરતી જ્વાળાએ આપને આમના મળી પાટણપતિની ફૌજ ફૂગે. એ પહેલા તો આ દેશની દીકરી પોતાના ચારિત્ર માટે વઢવાડના ભોગાવામાં ઊભે ઊભી હળગી ગઈ હતી, પણ કોઈની ત્રેવડ નથી લાંબી આંગળી કરી શકે. આવી સતી જેવી દીકરીઓ છે. ત્યારે મને જીજાબાઈના હાલડાની બે કડીઓ માતાઓ બહેનો છે ત્યારે યાદ આવે કે જીજા ભમાવું ઘેર ચાદલો ને જીજાબાઈ ને ગોળ કરે છે. એ પાછા લાજ રાખીને ગોળ કરે છે. આમાં વડીલો બેઠા હોય. આપણે પેલા ગામડામાં પ્રથા હતી, હવે બધા ઉગાડા મોઢે બધા ફરે છે. પેલા આપણા વડીલો, આપણી માતાઓ બહેનો વડીલોની લાજુ કાઢતા, અને એ લાજ શબ્દ જૂનો થતો જાય છે. ગુજરાતી ભાષા મરતી જાય છે યાર. અમુક તો ડિગ્રી માથે ડિગ્રી લીધી હોય તો ઘરે રોહાડા બેઠા ઇંગ્લિશ બોલ કરે. ક્યાંક તો ગુજરાતી બોલો યાર. હવે આવજો વ્યૂ ગયું, હાલો થાતો વ્યૂ ગયું. આપણે ગુજરાતી ભાષાને જીવતી રાખવાની છે. આવી જાય આટલી બધી સંખ્યામાં તમે બેઠા છો ત્યારે મને શિવાજી માટે યાદ આવે.